રાજકોટમાં સ્વાદશોખીનોના આરોગ્ય સાથે ગંભીર અને ગુનાહિત ચેડા હજી ચાલુ જ છે। ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન આજે 4 જેટલા જાણીતા સ્થળોએ ખૂબ વાસી અને અખાદ્ય ખોરાક પકડાતા આ ચારે એકમો સીલ કરવામાં આવ્યા હતા અને આશરે 250 કિલો જેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। રાજકોટમાં મવડી મેઇન રોડ પર આવેલ તુલસી બેકરી પેઢીને સીલ કરવામાં આવેલ। તેમજ સ્થળ પર પડેલ બેકરી પ્રોડક્ટ્સ, પાઉં, બાંધેલો લોટ કુલ મળીને અંદાજિત 160 કેજી અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ। આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ પર ક્રિષ્ના રેસ્ટોરન્ટ પેઢીને સીલ કરવામાં આવેલ। સ્થળ પર વાસી શાકભાજી, અખાદ્ય ડુંગળી, ગ્રેવી, બાંધેલો લોટ, દાળ, મંચુરિયન, પ્રિપેર્ડ ચટણી, પાપડ, નૂડલ્સ કુલ મળીને અંદાજિત 135 કેજી અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ। આ ઉપરાંત દર્શન 4 મવડી પ્લોટ મુકામે આવેલ શ્રી પટેલ સ્વીટ્સ પેઢીને સીલ કરવામાં આવેલ। પનીર, લૂઝ નો નમૂનો લેવામાં આવેલ અને પેઢીને નોટિસ આપવામાં આવેલ હતી। જૂના મોરબી રોડ, જકાત નાકા પાસે આવેલ શ્રી પટેલ વિજય સ્વીટ્સ નમકીન પેઢીને સીલ કરવામાં આવેલ। સ્થળ પર ફૂલ અંદાજિત 29 કિલોગ્રામનો નાશ કરવામાં આવેલ હતો।